આજનું ટાર્ગેટ બંટી જ્વેલર્સ. તમને શું જોઈએ સર? હા, મને જોઈએ તમારું સૌથી એક્સપેન્સિવ પીસ. આ જુઓ સર. ચમકતા દાગીના જોતા જ મોન્ટી ઝટથી એને લઈને ગાયબ થઈ જાય છે. ચોર ચોર ચોર! અરે કોઈ પકડો એને! પોલીસ! શું આ ચોર પોલીસના હાથે આવશે? ગટ્ટુ ચિંકીભાઈના પોલીસ ઓફિસર. છુટ્ટીઓના દિવસ છે અને બધા બચ્ચાઓ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં જમા થઈ ગયા છે. ગટ્ટુએ પહેર્યા છે ઓવરસાઇઝ બ્લેક સનગ્લાસીસ અને ચિંકીના હાથમાં છે એક વોકી ટોકી. અરે બધા સાંભળો, આજે અમે બધા એક રોલ પ્લે ગેમ રમશું. હા, અને મેં ઓલરેડી ડિસાઈડ કરી લીધું છે. હું અને ગટ્ટુ પોલીસ ઓફિસર બનશું. પોલીસ પરફેક્ટ. તો હું છું ઇન્ડિયાનો મોસ્ટ વોન્ટેડ ચોર, મોન્ટી ધ ડોન. અને હું જજ બનીશ. અને હું તું જ્વેલર શોપનો ઓનર બની જા, જેના શોપમાં જ્વેલરીની ચોરી થાય છે. અને અમે તમે લોકો અમારા અસિસ્ટન્ટ્સ બનશો. પોલીસનું કામ ટીમવર્કથી થાય છે. ડન! મેઇન અસિસ્ટન્ટ નંબર 1. અને હું અસિસ્ટન્ટ નંબર 2. તો ચાલો શરૂ કરીએ. આ ગેમમાં બહુ મજા આવવાની છે. પણ આ બચ્ચાઓને ખબર નથી આ ગેમમાં આ લોકોને કેવી વસ્તુનો સામનો કરવો હતો. બંટી એક ટેબલ પર નકલી ગોલ્ડ જ્વેલરી લઈને બેઠો છે અને એને જ એ જગ્યાને પોતાની જ્વેલરી સ્ટોર બનાવી છે. આવો આવો, બંટી જ્વેલર્સમાં તમારું સ્વાગત છે. ગોલ્ડની, ડાયમંડની બધી તરહની જ્વેલરી મળશે અહીંયા. ત્યારે જ ત્યાં મોન્ટી આવે છે, સ્કાર્ફ અને ગ્લાસીસ પહેરીને. બંટીના જ્વેલરી શોપમાં ઝાંકે છે. આજનું ટાર્ગેટ બંટી જ્વેલર્સ. વેલકમ સર. આજ તમને શું જોઈએ? હા, મને જોઈએ તમારું સૌથી એક્સપેન્સિવ પીસ. આ જુઓ સર, આ જુઓ. ચમકતા દાગીના જોઈને જ મોન્ટી ઝટથી લઈને એને ગાયબ થઈ જાય છે. ચોર ચોર ચોર! અરે કોઈ પકડો એને! પોલીસ! પોલીસ! જ્વેલરી તો બંટી બચાવી નહીં શક્યો, એટલે રોઈ ધોઈને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો, જ્યાં ડ્યુટી પર હતા ઓફિસર્સ ગટ્ટુ અને ચિંકી. કંટ્રોલ રૂમથી ચિંકી બોલી રહી છું. બધા એરિયાની અપડેટ જોઈએ છે. ઇન્સ્પેક્ટર ગટ્ટુ ઓન ડ્યુટી. પોલીસ ઓફિસર, મારી દુકાન લૂંટાઈ ગઈ. ચોર બધી જ્વેલરી લઈને ભાગી ગયો. રિલેક્સ સર, અમે તમારી મદદ કરશું. પોલીસનું તો કામ જ છે આમ જનતાની સેવા કરવાનું. સર, શું તમે કહી શકો છો ચોર કેવો દેખાતો હતો? કાળું સ્કાર્ફ વાળું શાતિર ચોર સર. હાથ બહુ તેજ, તૂફાની સ્પીડથી મારા કેડા ચોરી કરીને લઈ ગયો. સર, આ તો એ જ ચોર લાગે છે જેએ હજુ 3 સ્ટોર્સમાં ચોરી કરી છે. फिर तो केस सीरियस है. ટીમ રેડી થઈ જાઓ. આ વખતે ચોરને પકડીને જ દમ લેશું. આપણા ઉપર બધાની જિમ્મેદારી છે. પોલીસનું કામ હોય છે લોકોની સુરક્ષા કરવાનું. ચલો ઇન્વેસ્ટિગેશન શરૂ કરીએ. પોલીસ રિપોર્ટની પછી ગટ્ટુ ચિંકી મિશન ચોર પકડો શરૂ કરીએ. ચોરને પકડવા માટે હરી અને શિવા પણ એ લોકોની સાથે મેળી જાય છે અને જાય છે જ્વેલરી સ્ટોર ક્લૂઝ માટે. દરેક ચોર પોતાની પાછળ કોઈ ના કોઈ પ્રૂફ જરૂર છોડી જાય છે. આ ચોરને પણ આ જ કર્યું હશે. બસ એ પ્રૂફ અમને મળવાની જ દેર છે. આ જુઓ, ફૂટપ્રિન્ટ્સ. આ એક છોકરાના જોઈ શકે છે. એટલે કે ચોર ચોરી કરતા વખતે ચિપ્સ પણ ખાઈ રહ્યો હતો. ફોકસ ટીમ, આ બધા ક્લૂઝ ઇમ્પોર્ટન્ટ છે. આ જુઓ, આ ફૂટપ્રિન્ટ્સ કઈ જઈ રહ્યા છે. ફૂટપ્રિન્ટ્સને ફોલો કરતા કરતા આ ટીમને એનો સસ્પેક્ટ મળી જ જાય છે. આજ તો મેં કમાલ કરી દીધું. ઓફિસર્સ, ટાર્ગેટ મળી ગયો છે. મારા સિગ્નલનો વેઇટ કરજો. ના ચિંકી, ડિલે નહીં કરતી. ટીમ સરાઉન્ડ હિમ. પકડો પકડો. ગટ્ટુ, મેં વેઇટ કરવા બોલ્યું તું. તમે મને નથી પકડી શકતા. મોન્ટી, તું ચોર છે. હા. આ ચોર તો આપણા ચંગુલથી નીકળી ગયો. આવી રીતે કામ થોડી ચાલે
ચાલશે. આપણે ટીમની જેમ સાથે કામ કરવું પડશે. કેમ ને અમે આ એરિયા સર્ચ કરીએ. हाँ, उसने कुछ ना कुछ तो पीछे छोड़ रहा ही होगा. गुड आइडिया. लेट्स गो. આ જોવો, મોન્ટી ધ ડોગનું સ્કાર્ફ છે. આ હવે અમારા ટ્રેકરનું મિશન છે. ગટ્ટુ, જલ્દીથી એને લઈને આવો. હું હમણાં આવ્યો. ट्रैकर, तुम्हारा ट्रैकर कौन है? મોન્ટી ચોરને હવે અમે લોકો પકડીને જ રહેશું. જલ્દી પેલું કપડો બિંગોને સંગાવ ભરી. હા, આ લે. બિંગો થોડું આરામથી. પ્લાન શું છે ચિંકી? શિવા, હરી, તમે લેફ્ટ રાઈટ જાઓ. હું પાછળથી જાઉં છું. ગટ્ટુ, તું આ ઝાડને સામેથી ઘેર. મારું સિગ્નલનો વેટ કરજો. આ વખતે મોન્ટીને પકડીને જ રહેશું. લેટ્સ ગો ટીમ. ગટ્ટુનું પ્લાન શરૂ. ચિંકી બોલે ડન ગુરુ. નહીં, મોન્ટી ક્યારે હાર નથી માનતો. પણ પોલીસના ચંગુલથી તું બચી નહીં શકશે મોન્ટી. તને અરેસ્ટ કરવામાં આવે છે. મોન્ટીને પકડ્યા પછી ગટ્ટુ અને ચિંકી એને સીધો કોર્ટ લઈ જવા સિવાય પહેલા એની પૂછતાછ કરવાનો ફેસલો કરે છે. પણ આ ઇન્ટરોગેશન થોડી હટીને થવાની છે. નામ બતા તારું. હમણાં જ તો પકડ્યું છે. મોન્ટી ધ ડોન. આ ડોનનો એટીટ્યુડ અહીંયા નહીં ચાલશે. સાચું સાચું બોલજે. જ્વેલરી ક્યાં છુપાઈ છે? હું કેમ બતાવું? કેમ કે અમે પોલીસ છે. અને હું ચોર છું. અગર તે સાચું સાચું નહીં કીધું તો અમે લોકો તને જેલમાં નાખી દેશું. નહીં, જેલ નહીં. એટલા માટે લાસ્ટ ચાન્સ દઈએ છે. બતાવો. ઠીક છે. જ્વેલરી મેં સાયકલના પાછળ છુપાવી છે. સર, કન્ફેશન મિલ ગયા. કેસ સોલ્વ બિફોર કોર્ટ. જોયું? સ્માર્ટ ઇન્ટરોગેશન. ચાલો ટીમ, હવે એને કોર્ટ લઈ જઈએ. યસ સર. ગટ્ટુ અને ચિંકી મોન્ટીને પકડીને કોર્ટમાં જજ ગુડ્ડીની સામે ઊભો કરે છે. ઓર્ડર. કોર્ટની કાર્યવાહી શરૂ થાય છે. જજ મેમ, હું ઇનોસેન્ટ છું. કટ્ટુ, આએ મારી જ્વેલરી ચોરાવી છે. જજ મેમ, સબૂત એકદમ સાફ છે. મોન્ટીએ પોતે જ કન્ફેશન આપ્યું હતું અને હવે આ કોર્ટમાં જૂઠું બોલી રહ્યો છે. અને અમે આને રંગે હાથે પકડ્યું છે. કેસ સિરિયસ છે. અને એવિડન્સ મોન્ટીની તરફ ઇશારો કરી રહ્યો છે કે ચોરી એને જ કરી છે. કોર્ટ એને 20 મિનિટ સુધી બિલ્ડિંગની સફાઈ કરવાની સજા આપે છે. વાહ. મોન્ટી સેડ થઈને કોનામાં બેસી જાય છે. કારણ કે બધી લાઇમલાઇટ ગટ્ટુ અને ચિંકી લઈ જાય છે. અને ગટ્ટુ ચિંકીને બ્રેવરી માટે મેડલ દેવામાં આવે છે. બેસ્ટ ટીમ એવર. આજે બહુ મજા આવ્યું ખરેખર. હા, પોલીસ બનવાનું બહુ મુશ્કેલ છે. અને ઈ પણ વગર બ્રેકના. હમ તો થોડી દેર મેં હી તક ગઈ. પણ મને તો બહુ મજા આવી ચોર બનવામાં. જજ બનવું એ ઈઝી નથી. કેટલા બધા ડિસિઝન લેવા પડે છે. પોલીસનું એક જ મિશન. બધાની સેફટી, બધાની પ્રોટેક્શન. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.